તો આ તરફ ધોરાજીની વાત કરી, જ્યાં ધોરાજીમાં પણ લેટર પેડ કાંડ મુદ્દે વિરોધ જોવા મળ્યો। પાટીદારની દીકરીનું જાહેરમાં સરઘસ કાઢતા વિરોધ નોંધાવ્યો છે। આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન ગેલેક્સી ચોકમાં સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરોધ સૂત્રોચ્ચાર કર્યા। પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી છે। અત્યારે વિરોધના સૂર રાજ્યમાં તમામ જગ્યાએ જોવા મળી રહ્યા છે। ધોરાજી હોય, અમરેલી હોય, રાજકોટ હોય, સુરત હોય, તમામ જગ્યાએ અત્યારે કાર્યકરો છે તે બહાર આવી રહ્યા છે, વિરોધ નોંધાવી રહ્યા છે। પાટીદાર સમાજના લોકો હોય, સ્થાનિક લોકો હોય કે પછી કોંગ્રેસ પાર્ટીના હોય, આમ આદમી પાર્ટીના હોય, તમામ લોકો અત્યારે વિરોધ નોંધાવી રહ્યા છે। ગેલેક્સી ચોકમાં સૂત્રોચ્ચાર કરતા નજરે પડી રહ્યા છે, વિરોધ પ્રદર્શન કરતા નજરે પડી રહ્યા છે। તમામ લોકોની અટકાયત કરવામાં આવી રહી છે। મામલો વધુ ના બીચકાય, વધુ ઉગ્ર ન બને તેના માટે ખાસ પોલીસ તમામ જગ્યાએ તકેદારી રાખી રહી છે અને પોલીસ તમામ જગ્યાએ પહોંચી ગઈ છે અને જે જગ્યાએ જરૂર પડે ત્યાં જે વિરોધ ઉગ્ર કરી રહ્યા છે તે લોકોને અટકાયત પણ કરી રહી છે। ગેલેક્સી ચોકના આ દ્રશ્યો છે। ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરોધ સૂત્રોચ્ચાર કરાઈ રહ્યા છે, નામ પ્લેટ લઈ અને વિરોધ કરી રહ્યા છે। મહત્વપૂર્ણ છે કે અમરેલીનો જે મુદ્દો હળી રહ્યો છે, લેટરકાંડ મુદ્દે જે પાટીદાર દીકરીની અડધી રાત્રે સરઘસ કાઢવામાં આવ્યો હતું તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ વિરોધ છે તે થમવાનું નામ નથી રહી રહ્યું, પરંતુ દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યો છે। અમરેલીથી લઈને રાજકોટ, રાજકોટથી લઈને સુરત, સુરતથી લઈને ધોરાજી, તમામ જગ્યાએ અત્યારે વિરોધના સૂર ઉઠી રહ્યા છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આ મામલો ક્યારે થાળે પડે છે, પરંતુ હાલ અત્યારે જે વિરોધ કરી રહ્યા છે તે ગૃહમંત્રી હર્ષ સંઘવી સામે પણ વિરોધ કરી નોંધાવી રહ્યા છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીનો વિરોધના સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે। પોલીસે તમામ કાર્યકરોની અટકાયત કરી રહી છે। ધોરાજી શહેર દ્વારા આજે જે આપણે અમરેલીની જે ઘટના બનેલી છે, નિર્દોષ દીકરીનું જે સરઘસ કાઢવામાં આવ્યું છે એના વિરોધમાં અમે દેખાવો સૂત્રોચ્ચાર કર્યા છે અને જે આપણે આંધળી બેરી મૂંગી સરકાર છે એને જગાડવા માંગીએ છીએ કે જે આપણે ભૂપેન્દ્ર ઝાલા છે એવા આપણે અસામાજિક તત્વોને છોડી મૂકે છે અને નિર્દોષ માણસો દીકરીઓના સરઘસ કાઢે છે। એટલા માટે આપણે સરકારને જગાડવા માંગીએ છીએ કે આવડું તમારું આ ગુંડારાજ બંધ કરો અને 8-5 હર્ષ સંઘવીને આપણે કહેવા માંગીએ છીએ કે અમને ન્યાય આપો જલ્દીથી જલ્દી, અને જે કોઈ ધારાસભ્ય કે કોઈ પોલીસ કર્મી જે કોઈ હોય એને અમે કડકમાં કડક પગલા લઈ અને દીકરીને જલ્દીમાં જલ્દી ન્યાય આપે એવી અમારી આમ આદમી પાર્ટી ધોરાજી દ્વારા માંગણી કરવામાં આવી છે। આજે અમારા દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો છે કે આંધળી બેરી મૂંગી જે ભાજપ સરકાર છે એને જગાડીએ છીએ કે તમે કાયદાનો અમલ કરાવો બધાને અને કાયદાનું ભાન કરાવો અને જે હોય એને સસ્પેન્ડ કરો।